આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। મહેસાણા ખાતે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી। મહેસાણાના સાર્વજનિક વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર પર મયંક નાયક અને જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ પહેલા શુભેચ્છાઓ પાઠવી તેમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી હતી। અધિકારીઓએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સંદેશ આપ્યો હતો। આ અનોખી પહેલથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ધોરણ 10 અને 12ની આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। મહેસાણા સાર્વજનિક સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર માન્ય પ્રજાપતિ સાહેબ, શાળાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ, મિલનભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં 52,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ મહેસાણા જિલ્લાની અંદર પરીક્ષા આપી રહ્યા છે। એ સૌને હું આજના પરીક્ષાના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શુભેચ્છાઓ પાઠવું છું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 જે વિકસિત ભારતનું આપણું જે સ્વપ્ન છે, એ સ્વપ્નના આજે જે યુવાનો પરીક્ષા આપવાના છે એમના માટે વિકસિત ભારતનું સ્વપ્ન માન્ય પ્રધાનમંત્રી જોયું છે। ગુજરાતના યુવાનો એમાં સક્રિયતાથી ભાગ લે અને પોતાની કારકિર્દીના માધ્યમથી દેશનું નામ રોશન કરે, પોતાના મા બાપનું નામ રોશન કરે, એ માટે આજે પરીક્ષાઓ આપવા જઈ રહ્યા ત્યારે આપના માધ્યમથી હું દરેક પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને એમનું ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામનાઓ કરું છું।